આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કલયુગને બહુ બાધક નથી માનતા. કૃષ્ણ ભક્તાન બાધતે, જે સન્મુખ છે એને સમય બાંધતો નથી. સમય કોઈની પાસે હોય ન હોય, કોઈને સમય બાંધતો હોય નડતો હોય જુદી વાત, પણ આપણને તો સમય બહુ જ અનુકૂળ છે વૈષ્ણવોને. કારણ કે સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી ને ય એટલે યમુનાજી. આ ત્રણેય જેના ઘરમાં છે એને સમય બધો જ અનુકૂળ છે. એને તો સમય સહાયક છે, બાધક નથી. અને એટલા માટે કલયુગ આવ્યો શરણે, મને રહેવાના સ્થાન આપો. સારગ્રહી રાજા છે, હોશિયાર છે. એટલે યત ફલમ નાસ્તિ તપસાન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનામ. રાજાએ જોયું સતયુગ આદિમાં જે યજ્ઞથી વ્રતથી તપથી બધું થાય, અને કલયુગ કલૌ કેશવ કીર્તનામ. કલયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી ઉદ્ધાર છે. અને આવો સાર, આવો ગુણ. હવે જો રાજાની વિશેષતા જો, કલયુગમાં પણ ગુણ શોધી લીધો. સારા વ્યક્તિઓને ન શોધો, વ્યક્તિઓમાં સારાઈ શોધો. આપણે લોકો સારા વ્યક્તિ ગોતવા જઈએ છે એટલે કોઈ સહાય વગર, સંગ વગર રહી જઈએ. સારા માણસો ન ગોતો, માણસમાં સારાઈને ગોતો. કે આ માણસમાં સારાઈ કઈ છે, આમાં ગુણ કયા છે, તો દરેકની અંદર કોઈ ગુણ દેખાય. આ તો કલયુગમાં પણ ગુણ ગોતી લેવો ભક્ત છે. બધા દુર્ગુણો ભલે, યત ફલમ નાસ્તિ તપસાન યોગે સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કેવલ પ્રભુ નામ લેવા માત્રથી કલયુગમાં કૃપા છે. કૃષ્ણ કૃપા કરે છે અને સારગ્રહી રાજા છે. કલયુગનો આવો ગુણ જોયો એટલે કહ્યું ઠીક છે, તને રહેવાની જગ્યા આપું છું. પહેલું સ્થાન આપ્યું હિંસામાં કલયુગ. જ્યાં જ્યાં હિંસા થાય ત્યાં કલયુગ છે. બીજું કહ્યું પાનમાં વ્યસનમાં કલયુગ. ત્રીજું કહ્યું વ્યભિચારમાં કલયુગ. અને ચોથું કહ્યું સુવર્ણમાં અનીતિના ધનમાં કલયુગ. ચાર સ્થાન આપ્યા. કલી એટલે ક્લેશ, ત્યાં કોઈ ને કોઈ પ્રકારથી ક્લેશ આવવાનો. અને એટલા માટે વૈષ્ણવે આ ચારે વસ્તુથી બચવું. કારણ કે ચિત્ત ક્લેશયુક્ત હશે તો પ્રભુમાં આનંદ નહીં જાગે, સેવાનો ઉત્સાહ નહીં થાય. પ્રભુને કઈ વસ્તુ ગમે ને કઈ ન ગમે એવો પ્રશ્ન જ્યારે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને પૂછ્યો, ત્યારે મહાપ્રભુજી ઉત્તર આપતા કહ્યું કે પ્રભુને ધુમાડો નથી ગમતો અને પ્રભુને ક્લેશ નથી ગમતો. આ બે વસ્તુ પ્રભુને ગમતી નથી. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી આગળ બહુ ધુમાડા ના થાય. એટલે જ બહુ અગરબત્તી, બહુ બધું જ્યાં ધુમાડો થતો હોય એ ધુમાડો પ્રભુને ગમતો નથી. અને પ્રભુને ક્લેશ ગમતો નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. બે વસ્તુ ગમે છે ઠાકોરજીને, એક માખણ પ્રભુને બહુ ગમે છે અને બીજા વૈષ્ણવ ઠાકોરજીને બહુ ગમે છે. આ બે વસ્તુ પ્રભુને અતિ પ્રિય છે. અને એટલા માટે વૈષ્ણવે કલયુગના આ ચારે સ્થાનોથી બચવું જોઈએ. ચાર સ્થાન આપ્યા. કેવું કે આ તો બધા સ્થાનો ખરાબ છે. આપે મને વ્યભિચાર આપ્યું, હિંસા આપી, વ્યસન આપ્યું, જુગાર, દ્યુત આપ્યું, ચોથું સ્થાન દ્યુત આપ્યું. તો આ તો ચારે સ્થાન, તો કે સારું સ્થાન આપો તો કે શું? કે આ બધા રાજા મહારાજાઓ તો રોજ શિકાર કરવા જાય, ખેત કરવા જાય. હું તો ક્યારેય જતો નથી. અને વિચાર કરતા કરતા બીજો વિચાર આવ્યો કે અમારા પૂર્વજો કેટલું ધન વૈભવ છોડી ગયા છે. લાવ કોષમાં, મારા ભંડારમાં જઈને જોઉં તો ખરા, તિજોરી ખોલીને જોઉં તો ખરા શું શું. અને જ્યાં ખોલ્યું અનેક હાર, અનેક મુગટ, અનેક કડા, અનેક કુંડળ, ખૂબ મોટો વૈભવ. અને જોતા જોતા રાજાની દ્રષ્ટિ એક મુગટ પર ગઈ. અને આ મુગટ સાધારણ નહોતો. જ્યારે ભગવાન ભીમ અને અર્જુનને લઈને યુદ્ધ માટે જરાસંધ પાસે ગયા હતા, જરાસંધનો વધ કરી ભીમ વિજયના પ્રતીક રૂપે લઈને આવ્યા. પ્રભુએ ના કહી હતી આ નીતિનું ધન ચા ન લાવીશ, ના પહેરીશ નહીં, પણ ઘરે રાખીશ. પણ ઘરે આવેલું ક્યારેક ને ક્યારેક બોલે આવ્યું. રાજાની દ્રષ્ટિ પડી. રાજાને તો લાવ પહેરીને તો જોઉં. અને જ્યાં માથે મુગટ પહેર્યો, કલયુગને મળ્યો મોકો, માથે આવીને બેસી. લાવ કાલે શિકાર કરવા દે. હિંસાનો વિચાર આવ્યો.
જો પાપ એક નથી હોતું, આપણે બધા શું કહીને છૂટી જઈએ? એકવાર કરવામાં શું છે, એકવાર બોલવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર પીવામાં શું છે, એકવાર લેવામાં શું છે. પણ એકવાર નથી હોતું, એ 100 વારની શરૂઆત હોય. એને એકવાર ન માનો, આ તો શરૂઆત થઈ. અને એકવાર ઢાળ પર ગાડી આવે ને પછી એને બંધ કરી દો ને તો એ ઢાળમાં નીચે ઉતરતી જ જાય, પછી એ રોકાતી નથી. એકવાર તમારી જિંદગીને જો પતનનો ઢાળ મળી ગયો ને પછી ધક્કો મારવાની પણ જરૂર નહીં પડે, એ તો આપ મળે નીચે ગડકતું જ જશે, સરકતું જ જશે. અને એટલા માટે વૈષ્ણવે બચવું આ બધાથી, સાવધાન રહેવું. હિંસા કરવાની ઈચ્છા થઈ અને બીજા દિવસે બધાના સિપાહીઓ આદિ બધાને લઈ અને શિકાર કરવા માટે નીકળ્યા. શિકાર કરતા કરતા વનમાં ક્યાંય દૂર નીકળી ગયા, બધા છૂટા પડી ગયા. પરીક્ષિત મહારાજ એકલા થઈ ગયા, ચારે બાજુ ગોતે પણ કોઈ દેખાતું નથી, ભૂખ્યા તરસ્યા થયા છે. સામે સમીક ઋષિનો આશ્રમ દેખાયો, થયું કે કોઈક છે અંદર પ્રવેશ કરી ગયા. મહાપ્રભુજી કહે સૌથી પહેલા તો આજ્ઞા લઈને જવું જોઈએ. ગુરુને ત્યાં જઈએ તો આજ્ઞા લઈને, આજ્ઞા વગર અધિકાર માનીને પ્રવેશ કરે. ભગવત સ્થાનો એના માલિક ભગવાન હોય. આપણે વ્યવસ્થામાં હોઈએ તો એના માલિક નથી હોતા, આપણે તો દાસ જ છીએ. અને એટલા માટે ક્યારેય પણ ભગવત ધામોમાં માલિકી પણ ન વિચાર. પ્રભુની આજ્ઞા, એમની કૃપા, એમના આશીર્વાદ, આપણને તો સેવા કરવાનો લાભ મળ્યો એમ માનીને જો પ્રવેશ કર્યો આજ્ઞા વગર. ગીતાજીમાં તો ભગવાને કહ્યું સદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિના. 3 શરતો આપી છે: પ્રણિપાત, સેવયા અને પરિપ્રશ્ન. સૌથી પહેલા પ્રણિપાત કરો, વંદન કરો. ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, જ્યારે પણ કોઈ શ્રેષ્ઠીને ત્યાં જઈએ છે ત્યારે વંદન કરીને આપણો અહોભાવ, આપણી દીનતા પ્રગટ કરીએ. આ વિવેક. પ્રણિપાતે સેવયા, એમની સેવા કરી પ્રસન્ન કરીએ પ્રભુને. અને પછી પરિપ્રશ્ને, પછી પ્રશ્ન થાય. અને ત્યારે શિવનું કલ્યાણનો માર્ગ બતાવતા હોય છે પ્રભુને. આ વિધાન. અને એટલા માટે આપણે ત્યાં વિવેક છે. ક્યારે વંદન કરાય, ક્યારે ન કરાય, ક્યારે ચરસ્પર્શ કરાય, ક્યારે ન કરાય. જેમ કોઈ જતું હોય ત્યારે ખાલી પ્રણામ વંદન કરી, ત્યારે એકદમ પગે પકડવા જઈએ તો પેલા પડી જાય. એટલે એનો વિવેક છે કે કયા સમયે ચરસ્પર્શ, કયા સમયે વંદન, કયા સમયે પ્રણામ, ક્યારે દંડવત. એનો આખો વિવેક બતાવે છે આપણે. અને એટલા માટે વિવેકનું ધ્યાન રાખે. પ્રવેશ કર્યો આજ્ઞા વગર. અંદર ગયા, જ્યાં શ્રદ્ધા પ્રગટ કરવી જોઈએ ત્યાં શંકા પ્રગટ કરી. મુનિ શાંતિથી પ્રભુના ધ્યાનમાં બેઠા હતા. પણ કલયુગ માથે હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગવા માંડે, કોઈની ભક્તિ પણ આપણને કપટ લાગવા માંડે. જ્યાં શ્રદ્ધા પ્રગટાવી જોઈએ ત્યાં શંકા પ્રગટાવી. કે જો મને ઊભા થઈને માન ન આપવું પડે એટલે જાણી કરીને આંખો બંધ કરીને બેઠા છે. જ્યાં સેવા કરવી જોઈએ ત્યાં પરીક્ષા કરી. લાવો પરીક્ષા કરીને જુઓ, ખરેખર ધ્યાનમાં બેઠા છે કે નાટક કરે છે. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, તીર કાઢ્યું પાછળથી, ઉઠાવ્યો સર્પને અને ઋષિના ગળામાં લપેટાવી. ઋષિ તો ધ્યાનમાં છે, પ્રભુના ધ્યાનમાં. અને જ્યારે ભગવાનની સાથે હોય ત્યારે સંસારનું ભાન ક્યાં રહે?